તો અરવલ્લી જિલ્લાનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે આપણે સૌ જોઈ રહ્યા છીએ અને આગામી પણ 10 વર્ષમાં ભારત જે ગતિમાન થઈ રહ્યું છે વિશ્વ ફલક ઉપર મોદી શાસનમાં આપણે પહોંચી રહ્યા છીએ તો આદરણીય વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત પણ આમ જ વિકાસશીલ રહેશે અને અરવલ્લી જિલ્લાનો પણ વિકાસ આમ જ અવિરત ચાલુ રહેશે। આપ સૌના અને પ્રજાના આશીર્વાદ અમને મળશે। અમારા ઉમેદવાર શ્રીમતી શોભનાબેન પણ આ જ વિકાસની જે યાત્રા છે એમાં પણ કમળનું ફૂલ લઈને નીકળ્યા છે અને અમને સૌને વિશ્વાસ છે કે જંગી બહુમતીથી આપણા ઉમેદવાર શ્રીમતી શોભનાબેન આ જે ચુનાવ છે આ ચૂંટણી છે એ જીતવાના છે। હું શ્રીમતી શોભનાબેનને કહીશ કે આપ શ્રી પણ આપ પત્રકાર બંધુઓ દ્વારા અરવલ્લી જિલ્લાની જનતાને સંબોધન કરશો। આપ સૌ જાણો છો તેમ આપણી આગામી લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ યોજાઈ રહી છે અને મારો અવિરત પ્રવાસ ચાલુ છે। હું પ્રચાર અર્થે નીકળી છું ત્યારે જંગી સમર્થન મને સૌ કાર્યકર્તાઓ અને જનતા તરફથી મતદારો તરફથી મળી રહ્યો છે। આગામી ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે એમાં ભારેથી ભારે મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટી વિજય થશે અને ગુજરાતમાં 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે। આપણે મોદી સાહેબના જે 10 વર્ષના શાસનકાળ દરમિયાન જે વિકાસના કામો જે ભારતને શિક્ષિત બનાવવાના કાર્યો જે ભારતને આત્મનિર્ભર બનાવવાના જે કાર્યો કર્યા છે એ કાર્યો હજુ પણ અવિરત આગળ રહે એના માટે આપણે ત્રીજી વાર પણ વડાપ્રધાન મોદી સાહેબને એમના દિલ્હીની ગાદી ઉપર જોવા માગીએ છીએ ત્યારે 400 પારનો લક્ષ્ય પૂરો થશે અને ગુજરાતમાં 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે। શોભનાબેન, પ્રચાર ચાલુ કર્યો છે, તમને કઈ મુખ્ય બાબતો લાગી પ્રાયોરિટી પર કે 3 મુખ્ય બાબતો કે આ 2 જિલ્લાને મળવી જોઈએ? આપ જોઈ શકો છો તેમ જે વિકાસના કામો છે એ ગતિમાન પ્રગતિના અર્થે જઈ રહ્યા છે પણ જો રોજગારીની તકો ઊભી કરવા માટે કોઈ ઇન્ડસ્ટ્રીની સ્થાપના થાય તો એમાં મારી પ્રાયોરિટી પહેલી હશે। બોલો ભારત માતા કી જય। જિલ્લાના વિકાસ માટે રેલવે મહત્વનો મુદ્દો ગણાતો હોય છે। કોરોના કાળ પછી જે ટ્રેન બંધ થઈ છે શું કારણ છે હજુ સુધી ચાલુ નથી અને આગામી સમયમાં રેલવેના વિકાસ માટે શું કાર્ય થશે? આ બધા જ પ્રશ્નો તમે જે કહી રહ્યા છો એ અંતર્ગત કાર્ય પ્રગતિમાં જે આપ જોઈ શકો છો અને ઉમેદવાર શોભનાબેન પણ જ્યારે સાંસદશ્રી બનશે આપણું કમળ લઈને જીતશે તો ચોક્કસપણે જે પણ અરવલ્લી જિલ્લાના જે પણ તમારી ઈચ્છાઓ છે એવા ઘણા બધા જે પ્રશ્નો હોય એને પૂર્ણ કરવા સક્ષમ રીતે અને સંપૂર્ણ પ્રામાણિકતાથી તેઓ પ્રયાસ કરશે। ધન્યવાદ।